શ્રાવણી જુગાર રમતા દાવડ ગામના શકુનીઓને પકડી પાડતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરી. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે જુગારિયાઓ માટે શ્રાવણ માસ જુગારિયાઓ માટે જુગારીનો માસ બની જાય છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે જુગારિયાઓ માટે શ્રાવણ માસ જુગારિયાઓ માસ બની જાય છે ત્યારે શ્રાવણ માસમાં ઠેર ઠેર જગ્યાએ જુગારિયાઓ જુગાર રમતા જોવા મળે છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસ અનેકો ગુના ઉકેલી સરાહનીય કામગીરી કરી રહી છે ત્યારે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળતા ધણતા જીઆઈડીસીમાં કેટલાક માણસો ગંજી પાનાથી હારજીતનો જુગાર રમતા હતા ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જુગારિયાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જેમાં દાવડ ગામના જયેશકુમાર, દિનેશભાઈ પટેલ, અમિતભાઈ, અમૃતભાઈ પટેલ, હર્ષદકુમાર, કાંતિભાઈ બારોટ, સુરેન્દ્રસિંહ, હાલુસિંહ ચૌહાણ, અજીતસિંહ, ઉદયસિંહ ચૌહાણ, કલ્પેશસિંહ, રાજેન્દ્રસિંહ ચૌહાણ તેમજ હિંમતનગર ભુલેશ્વર બ્રિજ પાસે પણ જુગારિયાઓ જુગાર રમતા હતા અને તેમને પણ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન રૂપિયા 18,400 રૂપિયા રોકડ રકમ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમ જુગારિયાઓને પકડી પાડતા જુગારિયાઓમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.